વિકૃતિ એટલે આપણે કહીશું મ્યુટેશન. વિકૃતિ અથવા તો આપણે કહીશું ને કે મ્યુટેશન એટલે શું, તો યાદ રાખજો કે ડીએનએનો જે ક્રમ છે, બરાબર, આપણને ખબર છે કે ડીએનએ રંગસૂત્ર પર આવેલો છે, બરાબર, એટલે કે રંગસૂત્રની અંદર ડીએનએ આવેલો છે. તો જે ડીએનએનો જે ક્રમ છે એ ક્રમની અંદર વૈકલ્પિક બદલાવ આવશે, બરાબર છે. જે ડીએનએનો જે ક્રમ છે એ ક્રમની અંદર શું આવશે, કોઈ ચેન્જ આવશે, બરાબર છે, કોઈ ફેરફાર થશે. એના લીધે શું થશે કે ડીએનએના ક્રમમાં ફેરફારના લીધે આપણે એવું કહી શકીએ તો ચાલે કે ડીએનએનું જે સ્વરૂપ છે અથવા તો ડીએનએનો જે જનીન પ્રકાર છે, ડીએનએનો સ્વરૂપ અથવા તો ડીએનએનો જે જનીન પ્રકાર છે એની અંદર શું આવશે, બદલાવ અથવા તો કંઈ ચેન્જ આવશે, એટલે કે કંઈક પરિવર્તન આવશે, બરાબર. કે તેને અકોર્ડિંગ ટુ આપણે એવું કહીએ તો ચાલે કે સજીવની અંદર પણ શું થશે, કંઈક બદલાવ આવશે, બરાબર. તો આપણે વાત કરીશું કે વિકૃતિ અથવા તો મ્યુટેશન એટલે શું. તો આપણે કહી શકાય કે મ્યુટેશન એટલે કે જે ડીએનએનો જે ક્રમ છે એની અંદર શું આવશે, વૈકલ્પિક બદલાવ, એટલે કોઈ પુનઃસંયોજન થાય અથવા તો કોઈક પ્રકારના આપણે ઘણા બધા રંગસૂત્રીય કોઈક ફેરફારો થશે. તો તે દરમિયાન, બરાબર છે, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં શું થશે, ચેન્જ આવશે, બરાબર છે, કોઈ બદલાવ આવશે, કોઈ પરિવર્તન હશે. તો તેને આપણે શું કહીશું, વિકૃતિ કહીશું, બરાબર છે. તો આપણે જે આઈ થિંક 11th અંદર લેસન નંબર 10ની અંદર, બરાબર છે, વ્યતિકરણ, પુનઃસંયોજન આવા શબ્દ આવેલા હશે. તો વિકૃતિ થવાનું કારણ, બરાબર, લિંગી પ્રજનનની અંદર આપણે કહે છે કે શું આવશે, પુનઃસંયોજન થાય, બરાબર. તો પુનઃસંયોજન સિવાય, બરાબર છે, વિકૃતિ એ કેવી પ્રક્રિયા છે, અસાધારણ પ્રક્રિયા છે. એટલે તમે એવું કહી શકાય કે પુનઃસંયોજન થશે ને ત્યારે જ લિંગી પ્રજનન, એટલે કે લિંગી પ્રજનન દરમિયાન જ્યારે પુનઃસંયોજન થાય, બરાબર, ત્યારે જ આપણે એવું કહીએ ચાલે કે જનીન બદલાય, બરાબર છે, અથવા તો જનીન એક્સચેન્જ થશે અને તેના પરિણામે જનીનની અંદર શું થશે, નવું જનીન ઉત્પન્ન થશે, એટલે કે જનીનની અંદર ફેરફાર થશે, બરાબર છે. તો તમે તેને વિકૃતિ કહી શકો, અથવા તો જનીનમાં કંઈ ચેન્જ આવશે, બરાબર છે. તો પુનઃસંયોજન સિવાય વિકૃતિ કેવી છે, અસાધારણ ક્રિયા છે. અને પુનઃસંયોજન દ્વારા આપણે એવું કહીએ તો ચાલે કે ડીએનએમાં શું આવશે, પુનઃસંયોજન દ્વારા ડીએનએમાં શું આવશે, વિવિધતા આવશે, બરાબર. આપણા લેસનની સ્ટાર્ટિંગમાં કીધેલું ભિન્નતા. તો ભિન્નતાઓનું કારણ લિંગી પ્રજનનમાં ભિન્નતા આવશે, જ્યારે અલિંગી પ્રજનનમાં ભિન્નતા નહીં આવશે. એક જ પિતૃમાંથી જ્યારે અન્ય સંતતિનું સર્જન થાય તો કોઈપણ પ્રકારની ભિન્નતા અથવા નવું જનીન સ્વરૂપ બનતું નથી, પરંતુ લિંગી પ્રજનનની અંદર બે જુદા જુદા પ્રકારના જન્યુઓ ભેગા થશે, એનું ફલન થશે, બરાબર. આપણે એમ કહીએ તો ચાલે કે તે દરમિયાન લિંગી પ્રજનનમાં પુનઃસંયોજન બી થાય. પુનઃસંયોજન થાય તો આપણને ખબર છે કે જનીનોની એક્સચેન્જ થશે અને તેના પરિણામે નવું જનીન અસ્તિત્વમાં આવશે, એટલે કે ડીએનએમાં શું થશે, ફેરફાર આવશે, બરાબર છે. હવે જો આપણે વાત કરીએ જે રંગસૂત્ર છે, તો રંગસૂત્રની પ્રત્યેક રંગસૂત્રિકા, બરાબર, તો રંગસૂત્રની પ્રત્યેક રંગસૂત્રિકા એટલે આપણને ખબર છે કે આ જો રંગસૂત્ર હોય તો રંગસૂત્રની અને જે આપણે કહીએ ને કે શોર્ટ આર્મ અને શું કહેવાશે, લોંગ આર્મ કહેવાશે. અને શોર્ટ આર્મ કે જેને આપણે પી વડે દર્શાવીશું, અને આને શું કહેવાશે, લોંગ આર્મ કે જેને આપણે ક્યુ વડે દર્શાવીશું. તો આ એની રંગસૂત્રિકા છે, એની શું છે, રંગસૂત્રિકા. તો રંગસૂત્રની પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડેથી બીજે છેડે સુધી સળંગ અત્યંત ગૂંચળા સ્વરૂપે શું છે, ડીએનએ કુંટલ. તો અહીંયા એમ કીધું ચાલે કે લિનિયર ફોર્મમાં આવી રીતે ડીએનએ કુંટલ અહીંયા શું થયેલું હશે, રંગસૂત્રિકામાં એક છેડે બીજા છેડે સુધી શું થયેલું હશે, ગૂંચળા સ્વરૂપે ગોઠવાયેલું હશે, બરાબર છે. તો અહીંયા આપણે એવું કહીએ તો રંગસૂત્રિકામાં ગૂંચળા સ્વરૂપે, બરાબર, ગૂંચળા સ્વરૂપે કુંટલમાં શું આવેલું છે, ડીએનએ આવેલું છે એક છેડેથી બીજે છેડે. તો ક્લિયર થઈ ગયું, કન્ફર્મ કે આ જે રંગસૂત્ર છે, તો રંગસૂત્રની જે રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકામાં એક છેડેથી બીજા છેડે શું આવેલું છે, એક સળંગ અત્યંત ગૂંચળામાં શું આવેલું છે, ડીએનએ આવેલું છે, બરાબર. હવે જે આપણે જે વાત કરવાના છે એટલે કે આપણે વિકૃતિ, ડીએનએમાં વિકૃતિ કેવી રીતે આવશે, તો આપણી ટેક્સ્ટમાં એ ડિટેલમાં આપ્યું નથી, પણ આપણે એ શબ્દને સમજવાના પ્રયત્ન કરીશું.
બરાબર છે. ડીએનએમાં વિકૃતિ આવવાનું કારણ, બરાબર છે, ડીએનએમાં વિકૃતિ આવવાનું કારણ. તો પહેલું જે કારણ છે એ છે, એને આપણે ગુજરાતીમાં કહીશું લોપ, અથવા તો ઇંગ્લિશમાં તમે એને કહી શકાય ડિલિશન. ઇંગ્લિશમાં તમે શું કહી શકાય? ડિલિશન. જસ્ટ એક્ઝામ્પલ, આપણી પાસે એક ડીએનએનો ક્રમ છે ABCDEF. સમજી લો કે આપણી પાસે આ ડીએનએનો ક્રમ છે, બરાબર છે. આપણી પાસે આ એક ડીએનએનો ક્રમ છે. સમજી લો કે આપણી પાસે ડીએનએનો એક ક્રમ છે ABCDEF, બરાબર છે. તો કોઈ કારણસર એમાંથી કોઈ જનીનનો ક્રમ શું થઈ જશે? ડિલીટ થઈ જશે. ડિલીટ એટલે લોપ. સમજી લો કે એ કોઈ જનીન બી અને સીની વચ્ચે અને ડી અને ઈની વચ્ચે બ્રેકઆઉટ થશે, અને તેના પરિણામે જે નવું જે બનતું જનીન છે તે કેવું હશે? ABEF. આ એક નવું જનીન બનશે. આ એક શું બનશે? નવું જનીન બનશે. તો આને શું કહેલું કહેવાશે? લોપ થયેલું કહેવાશે. હવે સમજી લો કે આપણી અંદર આ જનીન કોઈ ચોક્કસ પ્રકારનું લક્ષણ ધરાવવા માટે જવાબદાર હોય, પરંતુ એ જ જનીન અહીંયાથી નીકળી જશે તો એના પરિણામે સ્વરૂપ પ્રકારમાં શું હશે? ચેન્જ આવી જશે, બરાબર. તો ડીએનએમાં જે વિકૃતિ આવવાનું મુખ્ય કારણમાંનું પહેલું હતું ડિલિશન, લોપ. એટલે કે લોપ એટલે કે કોઈ ડીએનએના કોઈ ભાગનું શું થઈ જવું? ડિલીટ થઈ જવું. તો તેના પરિણામે પણ શું હશે? નવું જીન ઉત્પન્ન થઈ શકે, નવું જનીન પ્રકાર બની શકે. હવે જો આપણે એના બીજા પ્રકાર પર જઈએ, તો બીજો પ્રકાર છે ડુપ્લિકેશન, બરાબર. ડુપ્લિકેશનનો મતલબ દ્વિગુણન. ગુજરાતીમાં ડુપ્લિકેશનને તમે શું કહી શકાશે? દ્વિગુણન કહી શકાશે. સમજી લો કે જનીન પ્રકાર આપણી પાસે સેમ એઝ આ છે ABCDEF. આ એક જનીનનો ક્રમ છે, બરાબર. તેમાં સમજી લો કે એ થી બીની વચ્ચે અને ડીથી ઈની વચ્ચેનો જે ટુકડો છે એનું શું થશે? દ્વિગુણન થશે. એટલે કે ડુપ્લિકેશન થશે આટલા ભાગનું. તો જે નવું જે જનીન બનશે એ નવું જનીન કે શું હશે? ABCD, પાછું આવશે BC અને D, અને પછી આવશે EF. તો આપણે પાસે આટલો જે ટુકડો હતો તો એ ટુકડાનું શું થયું છે? દ્વિગુણન થયું છે, બરાબર. આ ટુકડાનું શું થયું છે? દ્વિગુણન થયું છે. એટલે આના પરથી આપણને ક્લિયર થઈ ગયું હશે કે જો દ્વિગુણન થાય તો એક જનીન જેવું જ બીજું જનીન ઉત્પન્ન થશે, એટલે એની અસર પણ કેવી થઈ જશે? વધી જશે. ને આપણે કહેતા ચાલે કે વિકૃતિ એટલે શું? જનીનના ક્રમમાં શું થવો? બદલાવ થવો. તો એનો ઓરિજિનલ જનીનનો ક્રમ આ છે, અને ત્યાર પછી વિકૃતિ થઈને જે બનેલો જનીનનો પ્રકાર તે કેવો છે? બદલાઈ ગયો છે. તો આ પ્રકારે પણ શું આવી શકે? વિકૃતિ આવી શકે, બરાબર છે. એનો જે ત્રીજો પ્રકાર છે, જે આપણી બુકમાં આપ્યો નથી પણ આપણને યાદ રહેવો જોઈએ, કદાચ નીટમાં આવશે, ઇન્વર્ઝન. ત્રીજો પ્રકાર કયો છે? ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે ગુજરાતીમાં તમે કહી શકો ઉત્ક્રમણ. ગુજરાતીમાં તમે શું કહી શકાય? ઉત્ક્રમણ, બરાબર છે. સમજો કે આપણો જનીનનો ક્રમ કયો છે? ABCDEF. આ આપણો જનીનનો ક્રમ છે. આ આપણો જનીનનો ક્રમ છે, બરાબર. આ જનીનના ક્રમમાં શું થાય? ઉત્ક્રમણ, ઇન્વર્ઝન. ઇન્વર્ઝનનો મતલબ શું થાય? સમજો કે A થી B વચ્ચેનો જનીનનો ટુકડો, એટલે A થી B વચ્ચે ટુકડો પડી જશે, અને સમજી લો કે D થી E વચ્ચે જનીનનો ટુકડો પડશે, બરાબર છે. હવે આ ટુકડો પડીને 180 ડિગ્રીએ જે ટુકડો પડેલો છે પાછો 180 ડિગ્રીએ પાછો જોડાઈ જાય. એનો મતલબ શું થશે? ઉત્ક્રમણ એટલે આવું થશે. એની જગ્યાએ રહેશે, પણ આ ટુકડો અહીંયા આવી જશે અને આ અહીંયા જશે, એટલે શું બની જશે? ADCBEF. ખબર ગયું કે કોઈ જનીન લોપ એટલે કે ડિલીટ બી નથી થયું, કોઈ જનીનનું ડુપ્લિકેશન બી નથી થયું. ફક્ત ને ફક્ત જે ઓરિજિનલ જનીન હતું ABCDEF તેમાં C પોતાના સ્થાન પર જ છે, પણ બાકીના જે બે જનીન છે તેનો ફક્ત ને ફક્ત શું થઈ ગયો? ક્રમ બદલાઈ ગયો. ફક્ત ને ફક્ત શું થઈ ગયો? ક્રમ બદલાઈ ગયો. તો એને તમે શું કહી શકાય? ઇન્વર્ઝન કહી શકાય, ઉત્ક્રમણ કહી શકાય, બરાબર છે. છેલ્લો જે પ્રકાર છે આ બી આપણી બુકમાં નથી, એક્સ્ટ્રામાં ગણી લેવાનો. છેલ્લો જે પ્રકાર છે એને આપણે કહીશું ટ્રાન્સલોકેશન. એને આપણે શું કહી શકાય? ટ્રાન્સલોકેશન. ગુજરાતીમાં આપણે એને કહી શકાય સ્થળાંતરણ. અને આજે ચોથો જે ટ્રાન્સલોકેશનની વાત કરીએ છીએ, મોસ્ટ પ્રોબેબલી કેન્સર કોષોની અંદર જોવા મળશે. એટલે કે કેન્સરની અંદર તમને ટ્રાન્સલોકેશન, લ્યુકેમિયાની અંદર, બ્લડ કેન્સરની અંદર
ટ્રાન્સલોકેશન જોવા મળશે. હવે સમજી લો કે આપણી પાસે એક રંગસૂત્ર છે કે જેનો સિક્વન્સ આપણી પાસે ક્રમ છે ABCDEF. આ એક રંગસૂત્રનો ક્રમ છે, બરાબર. હવે સમજો કે આપણી પાસે કોઈ બીજું રંગસૂત્ર છે કે જેનો ક્રમ માનીને ચાલો PQRST. આ બીજા રંગસૂત્રનો ક્રમ છે, બરાબર છે. તો આ જે ટુકડો છે PQ એ તૂટી જશે ને સમજી લો કે અહીંયાથી આ ભાગ તૂટી જશે, તો આ ભાગ અહીંયા જોઈન્ટ થશે ને આ અહીંયા જોઈન્ટ થઈ જશે, બરાબર. તો હવે નવો જે આપણી પાસે જનીન બન્યું તે કયું બનશે? નવું જનીન કયું હશે? ABC. આટલું તો ક્લિયર છે, પરંતુ આનો ટુકડો અહીંયા જોઈન્ટ થશે એટલે ABC, P અને Q. ABC, P અને Q આ નવું જનીન બન્યું. જ્યારે આનો જે ટુકડો છે આ બીજા રંગસૂત્ર પર જશે તો નવું જનીન કયું બનશે? DEFRST. આ એક બીજું જનીન બનશે, બરાબર. એટલે જનીનનો પ્રકાર શું થઈ ગયો? બદલાઈ ગયો. તો આમાં ટ્રાન્સલોકેશનમાં ખબર ગયું તમને, બે રંગસૂત્ર વચ્ચે, બરાબર, જનીનની શું થશે? અદલા બદલી અથવા તો આપલે થશે, અથવા તો તમે એને ટ્રાન્સફર કહેશો એટલે કે ટ્રાન્સલોકેશન, બરાબર છે. આ 4 પ્રક્રિયા દ્વારા રંગસૂત્ર અને ડીએનએના ફેરફાર એટલે કે રંગસૂત્ર અને ડીએનએમાં શું આવશે? ફેરફાર આવશે. ઓબ્વિયસલી કે જો રંગસૂત્રમાં ફેરફાર આવશે તો રંગસૂત્રમાં એલું જે જનીન છે એની અંદર બી શું આવશે? ફેરફાર આવશે. જો રંગસૂત્ર પોતાની જે નોર્મલ સાઇઝ છે, બરાબર, નોર્મલ સાઇઝ કરતાં એની સાઇઝ કેવી થઈ જશે? ઘટી જાય, તો એનો મતલબ કે અંદર આવેલું જનીનનું શું થઈ ગયો? લોપ થઈ ગયો. જો રંગસૂત્ર પોતાની નોર્મલ સાઇઝ કરતાં જો એની સાઇઝમાં વધારો થાય તો એનો મતલબ એ થયો કે અંદર આવેલા જનીન જે છે તેનું શું થયું? વધારો થયો, એટલે કે દ્વિગુણન થયું, બરાબર છે. ઇન્વર્ઝનની અંદર તમને કીધું એની પેટર્ન બદલાઈ જશે. ઇન્વર્ઝનની અંદર શું થશે? એની પેટર્ન બદલાઈ જશે, પણ એનું કદ સેમ જ રહેશે. અને ટ્રાન્સલોકેશનની અંદર તો આપણને ખબર છે કે રંગસૂત્ર વચ્ચે જનીનની અદલા બદલી થશે. તો કોઈક રંગસૂત્ર મોટું દેખાય તો કોઈક નાનું થઈ જાય, મતલબ કે એની સાઇઝમાં શું આવશે? ચેન્જ આવશે, બરાબર છે. તો આવા જે બદલાવ છે અસાધારણ, આ જે 4 પ્રકારના જે આપણે બદલાવ જોયા કે જેના રીતે રંગસૂત્રમાં ફેરફાર આવશે, તો મોસ્ટ પ્રોબેબલી આવા જે બદલાવ છે કેન્સરના કોષોમાં જોવા મળશે. પણ યાદ રાખજો કે મોસ્ટ પ્રોબેબલી આપણી બુકમાં લખ્યું છે કે આવા 4 પ્રક્રિયા રંગસૂત્ર અને ડીએનએમાં ફેરફાર અથવા તો બદલાવ લાવે, અને આવો બદલાવ એ અસાધારણ વિપથન એટલે અસાધારણ પ્રકારની, અસાધારણ એટલે કે જે નોર્મલ જે રેગ્યુલર છે એના કરતાં આપણે કહીએ ને કે એબનોર્મલ બનવા માટે એમ કે કેન્સર કોષોમાં જોવા મળશે. પણ યાદ રાખજો કે કેન્સર કોષોની અંદર આ ચોથા પ્રકારનું જે મેં તમને ટ્રાન્સલોકેશન કીધું કે ચોથા પ્રકારનું જે પ્રક્રિયા છે ટ્રાન્સલોકેશન કે જેના દ્વારા જે અનિયમિતતા સર્જાય છે તો તે જ મુખ્ય હશે. એટલે કે આપણી બુકમાં આપ્યું નથી, ટ્રાન્સલોકેશન વિશે આપણી બુકમાં કીધું નથી, પરંતુ કેન્સર કોષોમાં જોવા મળે એવું કીધું છે. તો યાદ રાખજો કે કેન્સર કોષોની અંદર જે પણ એબનોર્માલિટી જોવા મળે છે તેમાં 90% જે કોષો છે તેની અંદર તમને શું જોવા મળશે? ટ્રાન્સલોકેશન જોવા મળશે, બરાબર છે. હવે આપણી પાસે એક બીજો પોઈન્ટ પણ છે, બરાબર છે. આપણી પાસે એક બીજો પોઈન્ટ પણ છે, પોઈન્ટ મ્યુટેશન. હવે તમે સમજો કે પોઈન્ટ મ્યુટેશન એટલે શું? તો આપણે એવું માનીને ચાલીએ કે પોઈન્ટ મ્યુટેશન એટલે ડીએનએની અથવા તો આપણે કહીએ ને કે ડીએનએનો કોઈ ક્રમ છે, ડીએનએનો કોઈ એક ક્રમ છે, એ ક્રમની અંદર જે ગોઠવાયેલી જે નાઇટ્રોજન બેઝની જે જોડી છે, ડીએનએની અંદર ગોઠવાયેલી નાઇટ્રોજન બેઝની જે જોડી છે, ડીએનએની અંદર, બરાબર છે, ડીએનએની અંદર આવેલી જે નાઇટ્રોજન બેઝની જે જોડી છે અથવા તો નાઇટ્રોજન બેઝનો ક્રમ આપણને ખબર છે કે જે ડીએનએની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન આવી રીતે જે ગોઠવણી થયેલી હોય એના વિશેની ડિટેલ આપણે લેસન 6માં જોઈશું. પણ ડીએનએની જે અંદર આવેલા જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે, બરાબર છે, એ ડીએનએની એક બેઝ જોડીમાં થતું પરિવર્તન, એટલે કે સમજો કે આખો ડીએનએની સિક્વન્સ બરાબર હોય પરંતુ ફક્ત કોઈ એક જ પ્લેસ પર, બરાબર છે, કોઈ એક જ જગ્યા પર શું થશે? કોઈ એક નાઇટ્રોજન બેઝ ચેન્જ થઈ જશે, બરાબર. એટલે જસ્ટ એક્ઝામ્પલ એવું માનીને ચાલીએ કે આપણી પાસે ABCDEFGH આવો કોઈ ડીએનએનો ક્રમ છે, એટલે કે આવો કોઈ ડીએનએની અંદર આવેલું નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, બરાબર છે. તેમાં સમજી લો કે ફક્ત કોઈ નાઇટ્રોજન બેઝ પાસે, બરાબર, નાઇટ્રોજન બેઝ પાસે ફક્ત કોઈ ચેન્જ આવે છે અને સમજી લો કે એની જગ્યાએ કોઈ બીજો નાઇટ્રોજન બેઝ આવી જશે, પરંતુ આખી સિક્વન્સ
કેવી હશે? ઓરિજિનલ જેવી જ હશે, ફક્ત કોઈ એક જ પ્લેસ પર કોઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલાય, બરાબર, તો તમે એને કહી શકો પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મતલબ ખબર ગયો, કોઈ એક જ પ્લેસ પર થતો ફેરફાર, કોઈ એક જ નાઇટ્રોજન બેઝમાં થતો ફેરફાર, કે જેને આપણે કહીશું પોઈન્ટ મ્યુટેશન કહી શકાય. જેનું બેસ્ટ એક્ઝામ્પલ યાદ રાખજો, એ આપણને આ જ લેસનમાં ભણવાનું આવશે. પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. પોઈન્ટ મ્યુટેશનનું બેસ્ટ એક્ઝામ્પલ શું છે? સિકલ સેલ એનિમિયા છે, બરાબર છે. સિકલ સેલ એનિમિયામાં પણ કોઈ એક જ પ્લેસ પર એક નાઇટ્રોજન બેઝ શું થાય છે? ચેન્જ થાય છે, ને તેના લીધે આપણા જે આરબીસી છે સિકલ શેપના બની જશે. તમે એને કહી શકો સિકલ સેલ એનિમિયા, બરાબર છે. ડીએનએમાં જ્યારે વધારે જોડીનો લોપ થાય, બરાબર, આપણે વાત કરીશું ડીએનએમાં જ્યારે એક નાઇટ્રોજન બેઝ કરતાં વધારે જોડીનો શું થશે? લોપ થશે. એટલે ડીએનએમાં એક કરતાં વધારે જોડીમાં કંઈ ચેન્જીસ આવશે, લોપ, અથવા તો આપણે એવું કહેતો ચાલે કે લોપ એટલે કે અમુક ડિલીટ થઈ જવું અમુક નાઇટ્રોજન બેઝ, અથવા તો એક કરતાં વધારે નાઇટ્રોજન બેઝનું દ્વિગુણન એટલે કે ડુપ્લિકેશન થાય, બરાબર છે. યાદ રાખજો કે એક જ નાઇટ્રોજન બેઝમાં ફેરફાર થાય તો આપણે એને પોઈન્ટ મ્યુટેશન કીધું છે, બરાબર છે. પરંતુ એક કરતાં વધારે જોડીમાં ડિલિશન અને જો ડુપ્લિકેશન થાય, બરાબર, તો તેના માટે આપણે વર્ડ યુઝ કરેલો છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું? જો એક જ નાઇટ્રોજન બેઝની અંદર કોઈ ચેન્જીસ આવશે, એક જ નાઇટ્રોજન બેઝિસમાં ચેન્જીસ આવે તો એને પોઈન્ટ મ્યુટેશન કહી શકાય. પરંતુ જ્યારે આપણે એવું કહેતો ચાલે કે એક કરતાં વધારે નાઇટ્રોજન બેઝનું ડિલિશન અથવા તો ડુપ્લિકેશન થાય, ત્યારે આપણે એને શું કહીશું? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહીશું, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જે જોવાના છે તેની અંદર જનીનિક અનિયમિતતા જોઈશું. તો આપણને એવું થશે કે જનીનિક અનિયમિતતા એટલે શું? તો કેટલીક વખત એવું બનશે કે કેટલાક કુટુંબોની અંદર વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા, એટલે કેટલાક કુટુંબોની અંદર એક જ લક્ષણ જે હોય, બરાબર, તે એના પેઢીમાં શું કરતું આવતું હોય? ઉતરતું આવતું હોય, એટલે વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા. તો મેન્ડલે કાર્યના પુનઃસંશોધન પછી, બરાબર, આપણા મેન્ડલને એક સંકર અને દ્વિસંકરના પ્રયોગો કર્યા પછી મનુષ્યમાં પણ કેટલાક વારસાગત લક્ષણોનું આપણે શું કરવામાં આવ્યું? એનાલિસિસને શું કરવામાં આવી? શરૂઆત આવી. આપણી અંદર પણ કેટલાક એવા લક્ષણો છે જે પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું આવશે? ઉતરતા આવશે, બરાબર છે. તો બરાબર, તો જે મેન્ડલે જે પ્રયોગો કરેલા વતાણા અને મોર્ગને પણ અમુક પ્રયોગો કરેલા અન્ય સજીવો પર, તો તેની તુલના આપણે મનુષ્ય સાથે અથવા તો મનુષ્ય સાથે એના જે રિઝલ્ટ મળે છે, તો તે રિઝલ્ટની આપણે મનુષ્ય સાથે આપણે એવું કહેતો ચાલે કે કમ્પેરિઝન કરી શકીશું નથી. એટલે કે આપણા જે આપણે કહીએ ને ફેમિલીમાં અમુક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની જે બાબત છે એને આપણે પેડિગ્રી એનાલિસિસ અથવા તો ગુજરાતીમાં કહીશું વંશાવલી પૃથ્થકરણ દ્વારા, બરાબર, આપણે એને વિશ્લેષણ અથવા તો એનાલિસિસ કરી શકાશે, બરાબર છે. એટલે કે આપણે શોર્ટમાં બોલીએ તો કદાચ એવું કહી શકાય કે પેઢી દર પેઢી કેટલાક લક્ષણો જે એક જનરેશનમાંથી બીજા જનરેશનની અંદર જે ટ્રાન્સફર થાય છે, તેવા કેટલાક લક્ષણોનું આપણે શું કરીશું? એનાલિસિસ કરીશું, કે જેને આપણે કહી શકીશું પેડિગ્રી એનાલિસિસ અથવા તો ગુજરાતીમાં કહી શકાશે વંશાવલી પૃથ્થકરણ. અને એ પૃથ્થકરણ દ્વારા આપણે કેટલાક લક્ષણો જે પેઢી દર પેઢી લક્ષણોનું જે વહન થાય છે, બરાબર, તો તે લક્ષણો વિશે આપણે શું કરી શકીશું? અભ્યાસ કરી શકીશું. આ જનીન વિદ્યામાં પેડિગ્રી એનાલિસિસ અથવા તો વંશાવલી અભ્યાસ દ્વારા આપણે કેટલાક વિશેષ લક્ષણ જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે, અથવા તો કોઈ એવા લક્ષણ જે અસામાન્યતા અથવા તો કોઈ રોગોને વિશેની માહિતી મેળવવા માટે આપણે પેડિગ્રી એનાલિસિસ અથવા તો વંશાવલી પૃથ્થકરણ કરી શકાશે.